સરકાર સુધી આપણો સંદેશો પહોંચાડવા માટે માધ્યમ તરીકે આપણા તળાજાના પ્રાંત ઓફિસર સાહેબશ્રીને આપણે આવેદનપત્ર આપવાનું છે. આપણી લાગણી છે અને માગણી છે કે મહુવા તાલુકાના બગદાણા ગામની ચકચારી ઘટના સંદર્ભે ફરિયાદી કોળી નવનીતભાઈ બાલદિયાનું વિશેષ નિવેદન લઈ ફરિયાદ મુજબ એફઆઈઆરમાં ઘટતા નામો ઉમેરો કરવા બાબતે સવિનય ઉપરોક્ત બાબતે આપ સાહેબશ્રીને માનસ અરજ જણાવવાનું કે થોડા દિવસ પહેલાંની અતિ ચર્ચિત ઘટના મહુવા તાલુકાના બગદાણા ગામે સરપંચશ્રીના દિયર કોળી નવનીતભાઈ બાલદિયા ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ચારે કોર અમારો સમગ્ર કોળી ઠાકોર સમાજ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. શરૂઆતથી કેસની તપાસ જે સંબંધિત પોલીસ વિભાગ દ્વારા કરેલ તેમની કામગીરી અને નિષ્ઠા પ્રત્યે સમાજ નારાજગી અને શંકા દર્શાવી રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડા શ્રી દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર સાહેબની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી અને હાલ જે પોલીસ અધિકારી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે તેમાં પીડિત કોળી નવનીતભાઈ બાલદિયાના જણાવ્યા મુજબ જે સાગરીતો દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે અમો તળાજા તાલુકા અને શહેર સમસ્ત કોળી સમાજના સામાજિક રાજકીય આગેવાનો, વડીલો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ સમાજના જાગૃત ભાઈઓ બહેનો દ્વારા આપશ્રી સમક્ષ લાગણી અને માગણી વ્યક્ત કરી જણાવીએ છીએ કે જવાબદાર પોલીસ તંત્ર દ્વારા પીડિત કોળી નવનીતભાઈ બાલદિયાના જણાવ્યા મુજબ આજ દિવસ સુધી તમામ સાગરીતોની ફરિયાદ નોંધવામાં આવી નથી, તેમજ ગુનાના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવાની વિવિધ કલમોનો ઉમેરો કરવામાં આવે, તેમજ આ ચકચારી ઘટનાની તપાસ ગુજરાત પોલીસ વિભાગની નિષ્ઠાવાન અને ઈમાનદાર આઈપીએસ નિલિપ્ત રાય સાહેબને સોંપવામાં આવે, તેમજ ફરજમાં બેદરકારી દાખવવા, ખોટા પુરાવા ઊભા કરવા તેમજ મુખ્ય આરોપીને સાવરવા બદલ બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગર સાહેબને ફરજ મુક્ત કરવામાં આવે અને આ ઘટનાની પીડિત કોળી નવનીતભાઈ બાલદિયાને વહેલી તકે ન્યાય મળે તે બાબતે ઘટતી તમામ કાર્યવાહી કરવામાં આવે તેવી અમો તળાજા તાલુકા અને શહેર સમસ્ત કોળી સમાજની માગણી અને લાગણી છે. આ આવેદનપત્ર માનનીય પ્રાંત સાહેબને આપણે આપીએ છીએ. આપણી લાગણી એ સરકાર સુધી પહોંચાડે અને વધુમાં અમે એ વાત પણ કરીએ છીએ કે જો આને સોમવાર સુધીમાં તપાસ અને કાર્યવાહી વિગતે નહીં થાય તો સોમવારથી નવી આયોજન કરી નવો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ આપશે અને એથી આગળ હાલીને એમ કહીએ છીએ કે છેક સુરતથી એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છથી
સમાજના આગેવાનોને અહીંયા દોડીને આવવું પડતું હોય અને સરકારમાં આપણા આટલા સમાજના પ્રતિનિધિઓ હોવા છતાં સરકાર આ અંગે તાત્કાલિક સમાજની લાગણીને વાચા ન આપે, વેદનાને સાચી હકીકત રજૂ ન કરી શકતી હોય અને આપણા સમાજના 3 સાંસદો, 17 ધારાસભ્યો, 3 મિનિસ્ટરો રજૂઆત કરવા જાય અને આ રાજ્યના ગૃહમંત્રી શ્રી એ આપણા આગેવાનોને સાંભળવા માટે સ્થળ ઉપર હાજર પણ ન રહે એ આ સમાજની કમનસીબી કહેવાય. અને આપણે આપણા સમાજ ઉપર, આપણા આગેવાનો ઉપર એ સરકારનું કેટલું દબાણ છે, કેટલું પ્રેશર છે, છતાં સમાજના આગેવાનોને આપણે ધન્યવાદ આપીએ છીએ. અને એ આપણી લાગણી, સમાજની લાગણી એ સરકાર સુધી, મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. ત્યારે ફરી વખત તળાજા તાલુકા વતી, તળાજા સમગ્ર તાલુકા વતી, સમગ્ર સમાજ વતી માનનીય પ્રાંત સાહેબને આપણે લેખિત એ રજૂઆત ને લાગણી વ્યક્ત કરીએ છીએ. સમગ્ર કોળી ઠાકોર સમાજ આ કાર્યક્રમમાં સામેલ છે અને આ લાગણી એ સંયુક્ત રીતે વ્યક્ત કરે છે. અમારે આમાં સમાજને ન્યાય જોવે. જય કોળી સમાજ. અમારે નવદીનભાઈ ને ન્યાય જોવે. આપનો પરિચય? હુઈનુભાઈ વેગડ, તળાજા. આજે આ બહોળી સંખ્યામાં સમસ્ત કોળી ઠાકોર સમાજ પ્રાંત કચેરીએ પધાર્યો છે. એનું મુખ્ય હેતુ અને માગણી કે આજે નવનીતભાઈ ને 11 દિવસ ન્યાય મળી રહ્યો નથી. આ લોકો બહોળી સમાજમાં કોળી સમાજ ને આ લોકો તમે જુઓ તો બે સુવિધાની માગણી છે કે ભાજપ સરકારનું સુવિધાન અલગ છે અને બાબા આંબેડકર સાહેબનું સુવિધાન અલગ છે. તો આપણે નાના માણસોને ન્યાય નથી મળતો ને પૈસાવાળાને કોઈ ચાહે છે, તો નાના માણસોને કરવાનું શું આપણે? એટલે નાના માણસોને ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે અત્યાર સુધી બધાને ખોબે દીધા છે, હવે તમે સમાજ જાગો. આ બધા તારા સમાજને જગાડવા માટેનું છે. તો અમારું એવું કેવું છે, નવનીતભાઈને ન્યાય માટે આપણા સમસ્ત કોળી સમાજ ભેગો છે. 120 ગામને સવાળિયા ભાઈઓ છે, ઠાકોર ભાઈઓ છે, પોલીસ ભાઈઓ છે, બધા ભાઈઓ છે અને બધા ભેગા રહીને કામ કરવાનું છે. તો આ લોકોને આપણે ન્યાય મળે એવું માટે ભેગા થયા છીએ. તો એના સંવિધાનમાં બધાને સરખો હોવો જોઈએ. આ તકે બધા ભાઈઓ ભેગા થયા છે અને સાથે કદાચ પરિણામ નહીં આવે તો આગામી તમારો કાર્યક્રમ કેવો રહેશે? તો બગદાણાની અંદર બગદાણાની 5 લાખ માણસ ભેગું થાય એટલો પબ્લિક ભેગું થવાનું છે. જો ન્યાય નહીં મળે તો. ધન્યવાદ વિનુભાઈ.